કન્ટિન્યુ આપણે દર્શન કરવાનું છે મેલડીમાંના. જય મેલડીમાં. પગલા પડ્યા મળીના એક જણા જોવા લોક ટોળે. મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાંથી છે ને? મજામાં જ રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કન્ટિન્યુ બાટીને ધબધબાટી હું જવાનો છું સમિતિ. હા, કાલમાં જો મારા વાલા પણ રાશન બાસન કંઈ મળવાનું લેટ કાપ હતો કે કાલેથી કંઈ સેટિંગ ન આવ્યું. આજમાં જાઉં છું બાટીને ધબધબાટી કંઈક મળી જાય ને તો લેતા આવું. અને કન્ટિન્યુ મજા આવે તો કદી હાઈક કરી દેજો. નાની કોઈ કોમેન્ટમાં અવશ્ય કાંઈકનું કંઈક કહેજો, કેવો બ્લોગ લાગે એ કહેજો ને. ખાસ આપણે આજમાં કાંઈક કોમેન્ટમાં કહો કેવો બ્લોગ બને છે એમ. એટલે હું છે ને મંદિરે ઊભો રહી ગયો. રાઘવાતાને આવવાનું છે તો એ તૈયાર થાય તાલગણમાં. મેં કીધું મેલડીમાંના મંદિરના દર્શન કરાવી દો તમને બધાને, કેમ કે આ નવરાત્રિ નોરતા માતાજીના નોરતા કહેવાય, તો બધા દર્શન કરી લેજો. ખાસમાં ખાસ અહીંયા મસ્ત બની ગયું, જુઓ જોરદાર ખકડે ને. જય મેલડીમાં. બધાની મનોકામના પૂરી કરજો ને બધાને એમ કેમ તંદુરસ્ત વ્યવસ્થિત અને હાજા નરવા રાખજો. કાંઈ પણ ભૂલ થઈ જાય કોઈ પણ નહીં તો મારા વતીથી માતાજી માફ કરી દેજો, કેમ કે બધા યાર મારા સબસ્ક્રાઈબરો ફ્રેન્ડ છે, ધ્યાન દેખ મારું રાખે એમ તમે એનું રાખજો. તમારા બધા વતીથી દર્શન હું કરું છું અને તમે કરી લેજો. તમારા મનમાં કાંઈક ફૂલની તો ફૂલની પાકડી કહેવાની ઈચ્છા થતી હોય તો માતાને કહી દો, તમારું કામ થઈ જાય. પછી ભાઈ હું કાંઈ ભગવાન નથી, પછી માતાજી કામ કરી દે નહીં કરી દે, પણ જો કે મારા દિલથી આશીર્વાદ છે કે મને ખરેખર દિલથી સપોર્ટ કરીને અને હંમેશા મેલડીમાં સાઉન્ડમાં 33 કરોડ દેવી દેવતા રક્ષા કરશે. બાકી તો જવારા આવી રીતના થઈ જશે. ત્રીજું નોરતું છે તો જવારા જો મસ્ત થઈ જશે. પણ કન્ટિન્યુ આપણે દર્શન કરવાનું છે મેલડીમાંના. જય મેલડીમાં. સરસ. તો આવી રીતનું છે ભાઈ નજારો, એવો છે ને. બાકી તો કહો મારા વાલા કાંઈક નવીનમાં. હવે તો કોમેન્ટ કરશો કે નહીં કરો? કે હજી ઈચ્છા નથી કોમેન્ટ કરવાની કોઈને? ઈચ્છા થતી હોય કંઈક વ્યવસ્થિત લાગ્યું હોય હું બોલ્યો એ કોમેન્ટમાં કહી દેજો ચોક્કસ. અહીંયા બોલો આ છોકરા ઇનામ લગાડવા જાય તો કંપાસ લાગી ગયો. મારો બેટો કહે છે એક મેળ આવી જાય ને હવે ભણવાનું શરૂ કરી દેજો. વાહ હાલો ગાઈસ, તો હવે હું જાઉં છું ફટાફટ. આવી જાય લેઝર ને બોલો વિનોદભાઈની દુકાને ભાઈ મળે છે ઇનામ બિનામ તો છોકરાને લે આવી જાય. ઓલા પણ ગાડી પડી છે તો રાઘવત આવે કે જલ્દી બે ભાજી સમિત કે જઈને રાઘવત જવું છે ગામમાં. પાછા બેસી જાય. બોલો આવો કેલા એની હું વિડીયો બનાવતો ને તે બેસી જાય એવું છે. લે ટિકટ છું મારે મઈ જાય કે ને દઉં એને એમ છે કે હું હું છે ને ગાડી અહીંયા પુગાડી. આમ જો તમને બતાવી દો પરફેક્ટ યાર મારા વેલા. આમ જો અહીંયા સીલો પુગાડી દીધો એટલે કે અહીંયા આયલી રિવર્સ જવા દીધી. વાકો છે કે ટીક 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 અહીંયા ઊભી રાખી. બાપાને એમ થયું હું ભયો ગયો ટીક મઈ જાય તો નથી જવું. આમાં આમ ટાંકી દઈ. બાકી જો આવી રીતનું યાર વાતાવરણ છે. અને ભાઈ હવે જાઉં હું સમજ્યા જલ્દીમાં જલ્દી જવો તમે મજા આવે ને પોતા. તો ફેમિલી મારા વાલા આજ છે ને હું રાઘવતા ગામમાં આવીને હલવાણા હાંકડે હલવાણા બાબા તો આમ નિમાણા ગાડી પકડીને ઊભા છે. આમ કેમ છું ખબર છે? સમિતિ બંધ હતી કે સમિતિ બંધ હતી ને તે એમના ઠેલી મેકીને હવે આમ જાય તો ત્યાં જઈએ એમ વિચાર કરીએ. બજાર ઊભા કા બાપા બજાર શું કરતા જોઈએ છીએ. હાલો ફેમિલી કેવી છું ખબર? હું બાબા ડૂક્યા પછી ભાગ્યા ને ડાયરેક્ટ જ્યાં ભીમા કાકાને ઘરે હતા. ભીમા કાકાનો ફોન શરૂ હતો એટલે કે એમાં કંઈક વાગતું ગીત સમાચાર કેવું કંઈક વાગતું અને ભીમા કાકા ઉજ્જેલા હતા. તે મારો બેટો ભાઈનો દીકરો કેટલીક ગલી છે રિવેશમાં ગાડી પાછી કાઢી લીધી બહાર હુવા દીધા. રાખો કે ભલે હું તો હુવા જો કા બાબા બે દાંત કર્યા. પણ હવે પાછા કાકાને ખબર પડી ગઈ. મેં કીધું કહેતા નહીં એમ કરતો. પણ હવે પાછા કાકા ખાઈ ગયો. હા ભીમા કાકા જાગે કે ન કે મારો રામ જાણે કાંઈ ખબર નથી. બાકી અમે એવા જઈ ત્યાં જઈને ખબર નથી. બાકી કન્ટિન્યુ કામ શરૂ છે આપણું મારા વાલા ફેમિલી. આપણે હે ને બાટીને ધબધબાટી ઠેલી સમિતિ મેં લીધી પાછી લઈ લીધી. અને હવે હે ને મારા વાલા ભાગ્યા છે હું રાઘવતા બાટી જઈ ડાયરેક્ટ ઘરે, કેમ કે સમિતિ 3 વાગ્યા પછી ખુલે અને હું લેવા ઘરે ભાગું છું. એ તમને પછી અપડેટ આપી દીધી. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને મજા આવતી કરી લાઈક કરજો. તો ગાઈસ છે ને સોડા પીને ધરાઈ ગયા. કઈ પીધું સમજો આ ડબલું પીધું આજ પહેલી વાર મેન ભાઈ. પરણે ઘોડો ભાઈ કેવું લાગ્યું બધા રહી ગયું કે પણ મજા આવી ગઈ. બોલો રાઘવતા ચાલો તો જઈ ડાયરેક્ટ ઘરે. તો ફેમિલી હાથ પડવા આવી જશે. સૂર્ય ભગવાન બોલે તો સૂર્ય નારાયણ એટલે પૂગી જાય. આમ જુઓ અહીંયા વાદળામાં રાતી. તો ફેમિલી મારા વાલા અમારે છે ને ખાસ કરીને સમિતિ આવવાનું કારણ તમને મેં કીધું ને મેં પછી જણાવી દઉં. હું આવું તો હજી ન બની રહેતા એટલે કે અમારી રેસીપી
બનાવીએ છીએ યાર. ને આજમાં છે ને મેં સમોસા બનાવી તો યાર સમોસામાં તો તમને ખબર જ છે 100 પેતરા કરવા પડે, 100 વસ્તુ ભેગી કરવી પડે, કન્ટિન્યુ બબટીને દબદબટી બહુ મહેનત છે. આવી રીતનું કંઈક વાતાવરણ છે અને આ વાદળા છે વરસાદ આવે એવા. પછી જો અહીંયા હજી બટેટા બફાઈ છે અને શું કહેવાય મારે હું તમને કહેવું એ વૈયાવાનો તો વિડીયો બની જો અલોનો બનત કે ન બનત અમે સેમેચલ ન આવ્યા તો બનત કેટલું મોડું થાત ઘણું એટલે પાડતી ની વાહ કૃષ્ણા એ ઘણું એટલે મોડું તો થઈ જાય પછી મોડે આવો તો મોડું ન થાય. પપ્પા મસરું કરી દીધું બોલો હજી તો અડધોય નાખ્યો યા વિડિયો ઓય ઓય બાપા ટકુ બસ આવે છે ગાય ચશ્મા વાળા દવો તમે યા બાપા રે મોટી પડે થોડી દવો કાંઈ વાંધો નહીં યાર. તો એવું બધું કામ હતું ને એટલા માટે થઈને વી આવો છું અને હજી તો ખાલી બટેટા બફાય વિચાર કરો ઓય બાપા કેટલી વાર લાગશે. અને અમારા ચશ્મા વાળો ટકો બસ આવી ગયો ટકલું બસ ટકો તે કરાવ્યું વીગો એમ નહીં મારો બેટો ટકો ઉગતો છે ખરો મારા ઓલા કોઈ કોમેન્ટમાં કહેજો કા ટકલું બસ કેવું રહું કે ચશ્મા પહેરી અને હો હમણાં મસ્ત લાગી એને દેખાડી મેં હા લે ગાઈસ સરસ. હાલો તો કામ શરૂ છે ને તમને મજા આવે ને અપડેટ આપી કાંઈક ફેમિલી મારા વાલા હાથ પડી જાય કન્ટિન્યુ દી હાથ બીજો એટલે કે સમય કેટલો થઈ ગયો દેખાડી દઉં 6 ને 12 મિનિટ થઈ જશે તેઓ એટલા કરી રહ્યા 6 ને 12 મિનિટમાં એટલા થઈ રહ્યા એ તો કામ કામ બહાટી શરૂ થાય તળવાનું કામ છે ને ભેં વાટ દોનું ભે મને દોવા હાય કે એ તો બોલો લાટ પીડ્યો લોટી લાટ પીડ્યો ગાઈસ ઓ માય ગોડ જોઈ હવે કેમ થાય એમ. તો હવે આપણે કન્ટિન્યુ પુષ્પારાજ સાલા જોગાગા નહીં પણ અત્યારે લગન ઝૂકી જાવ હવે હું વાટ લાગી જઈશ અને બહુ મહેનત કરી દુનિયાની એટલે દુનિયાની પાછો સુલો પેટવો હવે ગાઈસ ધવાડા તો કાઢતો હતો એમ તો કાઢતો ને ત્યાં બે દોઈ લખી છે આવડાઈએ અને હું છે ને ફટાફટ ગામમાં જઈએ એવો સાકો સજેલા ને લેવા અને હવે અમારે સમોસામાં માલ સામાન ભરાઈ ગયેલો છે તો હવે રૂપિયા કરીને તળવાના છે. એ ટકલો બોસ બાંગુ નાખો મને ટકો તોડી લેકે ટકલો બોસ ની ટેન્શન છે દીદેનો હે હાલો તો ગાઈસ થંબનેલ પાડી લઈએ બાડીને દબદબટી ઘણી બધી મહેનત કરી અત્યારે મેં નેવરા થઈ રહ્યા હવે વિડીયો એડિટ કરવાનું કામ કરવાનું છે ચલો તો અત્યારે સમય 10:45 મિનિટ થઈ ગઈ છે બાપરે બાપ આમાં તો કંઈક જોવે છે આમાં 10:45 થઈ જાય ફેમિલી આપણે ફેક નથી કહેતા સિરિયસલી કહી પછી આજનો બોલો પૂરો કરવાનો છે પણ આપણે મેલડીમાના મંદિરે દર્શન કરાવ્યા તો આપણે કદાચ શું કહેવાય એકાદું કંઈક ગીત ગાન નવરાત્રીનું આવડતું હોય તો ગાય આવડે આવડતું છે એવું કઈ થોડું ઘણું એકાદી કરી જેવી જેવું આવડે ને એવું તમને સંભળાય કાંઈ આવડતું ન હોય ખાસ પણ બે જણા પહેલાં પટ કરી લઈ કોપી ટુ કોપી ઢાળો કરીએ તેવા થાય ને મારા વાલા તો કન્ટિન્યુ સંભળાય. ચાલો તો ફેમિલી આપણને આવડી ગયું છે નાનીકડી કરીશું જો કે આમ તેમ થાય તો કોઈને ખોટું લગાડવું નહીં અને ગીત એકાદું ગાવું તો કોમેન્ટમાં ચોક્કસ પાછા બધાને કહીએ કરજો તો કહી દેવો હા તમને આમ લાઈવમાં ગવડાવતા એવી રીતના કોમેન્ટમાં કહેજો આપણે એકાદી ક્લિપ ખાલી છે ને વિડીયોની અંદર નાખતા રહો દરરોજના માટે તમે તમારે કહેજો બરોબર હા બા કુમકુમના પગલા પડ્યા મળીના એક જણા જોવા લોકટોળે ગયા રે મારી તારા આવવાના ઘણા કુમકુમના પગલા પડ્યા માળીના એક જણા જોવા લોકટોળે ગયા રે મારી તારા આવવાના ઘણા એમ હતું આવું ગાયું કેમ કે નવરાત્રી હતી એટલે તમે અને અમારા વાલા તમને મારે શું કેવું તમે કોઈ લખતા નથી કોમેન્ટ લખો સપોર્ટ કરજો આમ જુઓ ચેનલમાં તે ઉભા રહો સપોર્ટ કરે અને કરજો પણ છે નહીં એક જણો લખજો કાયમિકના માટે એકાદી કોમેન્ટ આવે ને તમે ગીત ગાવું પછી તમે બધા લખશો તો મારા વાલા નહીં ગઈ કે એટલે પારી કોમેન્ટ લખવાની ટાંગો અને દરરોજના માટે એક ભાઈને લખી દેવાની ચોક્કસ કા ગમે એ મતલબ ગીત ગૌરવી નવીન છે ને તો કંઈ ભેગું નહીં થાય તો કંઈ ખબર નથી બાકી નગર ગાઈ જ દેવું ચોક્કસ એક કડી ફાઇનલ. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું કેવો લાગ્યો ખાસ કરીને બધા જો તો તમને છે ને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં તો જય માતાજી બાય હાઈક કરી દેજો.